આપણા મનને કંટ્રોલમાં રાખવાનું. બાકી મન જ્યારે આપણાને કંટ્રોલ કરતું થઈ જાય ને તો શું થાય એના પરની વાર્તા છે. ધ્યાનથી સાંભળજો. એક નગર શેઠની ત્યાં એક છોકરો ઉપરના માળે ભાડે રહેતો હોય છે. નગર શેઠ જોડે બહુ રૂપિયા હોય છે, પણ નગર શેઠનું કામ એક જ હોય છે કે ગામડાના લોકો જોડેથી ગમે તે વસ્તુ ગીરવે મૂકીને રૂપિયા આપવા અને મને વ્યાજ વસૂલ કરવું. આ એનો ધંધો જ હોય છે. અને આ એક કામ રેગ્યુલર કરતો હોય છે. કોઈ બી ગરીબ આવે એની જોડથી કંઈ બી વસ્તુ ગીરવે મૂકી દે અને રૂપિયા લે ને પછી વ્યાજ લે. પેલો એના મૂડીને આપી શકે તો એના પર દમણ કરે, માં રવડાવે, આ કરે, બહુ ત્રાસ આપે ને આવી રીતે કામ ધંધો એનો કરતો હોય છે. ઉપર જે ભાડુઆત રહેતો હોય છે આ બધું જોતો હોય છે. એના મનમાં રોજ એવું થાય કે આ શેઠનું ગળું દબાઈને મારી નાખો. આ શેઠ કમ આટલો ખતરનાક છે ને આવું ગરીબોને પ્રતાડિત કમ કરે છે, ગરીબોનો આટલો બધો ત્રાસ કમ આપે છે. રોજ એના મનમાં આ વિચારો ચાલ્યા કરતા હોય છે. રૂટીન ચાલતો હોય છે. રોજ જુએ, રોજ પેલાના શેઠ પર ગુસ્સો આવે, રોજને શેઠને મારી નાખવાનો એના મગજમાં વિચાર આવ્યા કરે. એક દિવસની વાત છે. એ છોકરો જ્યાં નોકરી કરતો હોય છે ત્યાંથી પગાર નથી આવતો. એના ફાધર બીમાર થઈ ગયા હોય છે. એના ગામડેથી બી પૈસા નથી આવતા. એના ફાધરને મળવા જવાનું થાય છે. અને બહુ સિરિયસ હોય છે એના ફાધર, એને મળવા જવું હોય છે. એટલે એને પૈસા એની જોડે હોતા નથી. ગામે જવાના બી પૈસા નથી હોતા. એટલે એને થાય છે કે શેઠ જોડે હું થોડાક ગીરવે રૂપિયા લઈ લઉં. એની જોડે ઘડિયાળ હોય છે. ઘડિયાળ લઈને શેઠ જોડે જાય છે. શેઠને ઘડિયાળ બતાવે છે. શેઠ વૃદ્ધ હોય છે. શેઠ વૃદ્ધ હોય છે એટલે બારી ખોલે છે ને ઘડિયાળ જુએ છે, ચકાસે કે ઘડિયાળ ઓરિજિનલ છે, ચાલે છે, કેવી કન્ડિશનમાં છે આ જુએ છે. પેલાને શું થાય છે, શેઠને જોરથી ગળું દબાઈ દે છે. એટલું જોરથી ગળું દબાઈ દે છે કે શેઠના ગળામાંથી લોહી નીકળે છે ને એ લોહી એના નખમાં લાગી જાય છે ને શેઠ ઓન ધ સ્પોટ ત્યાંના ત્યાં મરી જાય છે. પોલીસ આવે છે, એને પકડે છે. પોલીસને એક જ ચીજ કહે છે, હું એ નથી કર્યું, હું એ નથી કર્યું, હું એ નથી કર્યું, હું એ નથી કર્યું. પોલીસને એક જ વસ્તુ કહેતો હોય છે. આ કોને કરાવ્યું ખબર તમને? એના મનમાં જે 2 વર્ષથી વિચાર ચાલતા હતા ને કે આ શેઠને હું ગળું દબાઈને મારી નાખીશ, ગળું દબાઈને મારી નાખીશ, એના મને એની જોડે આ કરાવડાયું. એટલે તમારા મનની અંદર તમે જે કંઈ વિચારો છો ને મન તમારી જોડે એ જ કરાવતું હોય છે. ઓલવેઝ મનને કંટ્રોલમાં રાખો. તમે જ્યારે બહાર નીકળતા હોય, તમારી ગાડી કઈ વાર આવી, તમારે ક્યાં જવું, તમારે કેવી રીતે જવું, તમારું કેવું, મન ઓટોમેટિક એ જગ્યાએ તમને લઈ જ જતું હોય છે. ઓલવેઝ મનને કંટ્રોલમાં રાખો. મન જો તમને કંટ્રોલ કરતું થઈ ગયું ને તો સમજી લો તમે દિશા વિહોણા થઈ જશો અને પાયમાલ થઈ જશો. ચલો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ.